નમસ્કાર મિત્રો, મોદી સરકાર આપશે 20 લાખ સુધીની લોન। જી હા મિત્રો, તો સમાચારમાં વિગતવાર વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના પહેલા કાર્યકાળ દરમિયાન ઘણી મોટી યોજનાઓ શરૂ કરી હતી। આમાંથી મોટા ભાગની યોજના હેતુ લોકોને લોન દ્વારા આત્મનિર્ભર બનાવવામાં મદદ કરવાની છે। મોદી સરકારની પ્રધાનમંત્રી મુદ્રા યોજના આવી જ એક યોજના છે। આ યોજના હેઠળ લાભાર્થીઓને સસ્તા વ્યાજ દરે 20 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આ યોજનામાં 4 કેટેગરીઓ છે। તો મિત્રો, એને વિગતવાર સમજીએ। સરકારે મુદ્રા યોજનાને 4 કેટેગરીમાં વિભાજિત કરી છે। આ 4 કેટેગરીમાં શિશુ, કિશોર અને તરુણ પ્લસ છે। જો શિશુમાં 50,000 રૂપિયા સુધીની લોનમાં આવરી લેવામાં આવે છે, કિશોરમાં 50,000 રૂપિયા સુધીની વધુ અને 5 લાખ રૂપિયા સુધીની લોનને આવરી લેવામાં આવે છે, અને તરુણ 5 લાખ રૂપિયાથી વધુને 10 લાખ રૂપિયા સુધીની લોનને આવરી લે છે। તરુણ પ્લસ 10 લાખ વધુથી અને 20 લાખ સુધીની લોનને આવરી લે છે। એ નોંધવું જોઈએ કે સરકારે 2024માં તરુણ પ્લસ કેટેગરી શરૂ કરી હતી। આ નવી કેટેગરી હેઠળ લાભાર્થીઓને 10 લાખથી 20 લાખ સુધીની લોન મળે છે। આ 4 કેટેગરીમાં લોન કોલેક્ટર વિના જ ઉપલબ્ધ છે, અને આનો અર્થ છે કે લોન ચેકિંગ વિના આપવામાં આવે છે। બેંક અથવા તો ધિરાણકર્તા અરજદારોની યોગ્યતા, વ્યવસાયિક જરૂરિયાતો અને દસ્તાવેજ અને ચૂકવણી ક્ષમતાને આધારે નિર્ણય લે છે। વ્યાજ દર પણ ધિરાણકર્તા અને લાગુ આરબીઆઈના નિયમ દ્વારા નક્કી કરવામાં આવે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની